महत्वपूर्ण समाचार ऑपरेशन सिंदूर अंतर्गत सूरत में भव्य तिरंगा यात्रा योजाई रही है। सूरतना भागड़ विस्तार में आ भव्य तिरंगा यात्राનું आयोजन કરવામાં આવ્યું છે। केंद्रीय मंत्री CR पाटीलની આગેવાનીમાં આ ભવ્ય तिरंगा यात्रा યોજાઈ રહી છે। तिरंगा यात्राમાં શહેર ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે। સીધા જઈશું CR પાટીલનું સંબોધન, તેમને સાંભળીએ શું કહી રહ્યા છે તેઓ। तो आप जुओ सूरतना दृश्यों में आपने बतावी रह्या छे। भागड़चा रस्ताथी चौक बजार सुधी आ भव्य तिरंगा यात्राનું आयोजन કરવામાં આવ્યું છે। ऑपरेशन सिंदूરની सफलता बाद आ तिरंगा यात्राનું आयोजन माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहब ने पण आ देश तरफथी सूरत शहर तरफथी અને ગુજરાત तरफथी આપણે ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ અને એમનો આભાર પણ વ્યક્ત કરીએ કે જે પહેલગામના બનાવમાં સુરતના પણ એક વ્યક્તિ શહીદ થયા હતા અને તેને સંકલ્પ મોદી સાહેબે કર્યો હતો એ સંકલ્પ આજે પૂરો થયો છે। તો આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં આપણી સેનાએ दुनिया ने बतावी आपी है कि भारत ने छेड़छो नहीं, भारत ने छेड़छो तो भारत छोड़से नहीं। प्रदर्शन ये अपना देश ना जवानों कर्यु छे। अपने सौने अभिनंदन साथे अपना देशदार, अपनो देश प्रेम अने सेना प्रत्ये माननीय प्रधानमंत्री मोदी साहब प्रत्ये आभार व्यक्त करवा माटे आज आपणे रेली काढी रह्या छे। ए रेलीनी आपणे शरूआत करीए सौ शिस्तबद्ध रीते भारत माताने जयकार साथे आ यात्रा आपणे शरू करवा हूँ आप सौने नम्र विनंती करूं छूं। बहुत बहुत धन्यवाद। तो आप जो भारत ने छेड़शो तो छोड़शे नहीं ने आ संदेशो भारते आपी दीधो छे। ऑपरेशन सिंदूरनी सफलता पर CR पाटीलનું આ સંબોધન અને આપ જુઓ તેમણે તમામ જે કાર્યકર્તાઓ છે, જે લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા છે તે લોકોનો આભાર વ્યક્ત કર્યો છે। અમદાવાદમાં પણ ગઈકાલે આ તિરંગા યાત્રા યોજાઈ હતી અને આજે સુરતમાં તિરંગા યાત્રાના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। જ્યાં જ્યાંથી આ તિરંગા યાત્રા નીકળી રહી છે ત્યાંથી સ્થાનિક લોકો, નાગરિકો છે તે લોકો પણ આ તિરંગા યાત્રામાં જોડાઈ રહ્યા છે। ऑपरेशन सिंदूर के जेनी सफलता અને તેની સિદ્ધિઓ છે આ તિરંગા યાત્રામાં વર્ણવવામાં આવશે। અને આપ જુઓ જ્યાંથી પણ આ તિરંગા યાત્રા નીકળી રહી છે ત્યાંથી લઈને દરેક લોકો, એ વિસ્તારના નાગરિકો છે તેઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાઈ રહ્યા છે। બનશે जी दीक्षिता, तो सूरत में भव्य तिरंगा यात्रा हाल निकली रही है। तो CR पाटीले संबोधन पण कर्युं। जे विस्तार में आ तिरंगा यात्रा निकली रही है त्याथी लोको जोड़ाई रह्या छे। जनमेदनी जोवा मळी रही है। ऑपरेशन सिंदूर जे करवामां आव्युं हतुं तेने लई अने आ तिरंगा यात्राનું આયોજન કરવામાં આવ્યું છે। આપ આ ત્રણ દ્રશ્યો જોઈ રહ્યા છો। સુરતના આ દ્રશ્યો, અમદાવાદના, ગાંધીનગરના આ ત્રણ દ્રશ્યો છે જ્યાં ભાજપની તિરંગા યાત્રા મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે। જનમેદની ઉમટી પડી છે। તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। સુરત, ગાંધીનગર, અમદાવાદના જે આ ભવ્ય તિરંગા યાત્રાનું ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ હાજર જોવા મળી રહ્યા છે। तो संबोधन पण करवामां आव्युं। तेमना द्वारा मोटी संख्यामां लोको आ तिरंगा यात्रामां जोड़ाई रह्या छे। ऑपरेशन सिंदूरने लई अने तेनी दरेक सिद्धिओ वर्णववामां आवी रही छे। आपणा जवानोनी कामगीरीने बिरदाववामां आवी रही छे। दीक्षिता, समग्र देशभर में ऑपरेशन सिंदूर जे सफलतापूर्वक आपणे कर्युं अने समग्र देश एक थईने जाति, धर्म, प्रांत, भाषा बधुं छोड़ीने बधा एक थईने आपणे आ ऑपरेशन सिंदूर में लड़ाई लड्या। जे पहलगाम वखते अपना निर्दोष लोकोने जेमने मार्या था ए बधा आतंकीओनो सफायो
એમના કેમ્પનો સફાયો આપણે ઓપરેશન સિંદૂરમાં આપણી સેનાએ કર્યો, ત્યારથી દેશમાં એક જુવાળ દેશભક્તિનો ઊભો થયો છે, રાષ્ટ્રભક્તિનો જુવાળ છે. એમાં કોઈ જાતનો કોઈ પક્ષ નહીં, વિવાદ નહીં, બે જ પક્ષ હિન્દુસ્તાન અને પાકિસ્તાન, એ પ્રકારે જ્યારે આખું વાતાવરણ બન્યું છે ત્યારે દેશમાં રાષ્ટ્રવાદી લોકો એક તિરંગા યાત્રા કાઢે એ માટે આજે રાજકોટમાં આપણે તિરંગા યાત્રા કાઢી છે. અને એમાં આપણે જોઈ રહ્યા છીએ ઉત્સાહ અને લોકોનો ભાવ કે દેશ સેનાની સાથે છે, દેશ મોદીની સાથે છે અને આવનારા દિવસોમાં કોઈ પણ પ્રકારની ચુનૌતી, એ ચુનૌતીનો સ્વીકાર કરીને ભારત વિજયી થશે એ પ્રકારનો જુસ્સો મેં આપને બતાવી રહ્યા છે. ગાંધીનગરમાં પણ તિરંગા યાત્રા અને તમામ લોકો આ તિરંગા યાત્રામાં જુસ્સાભેર જોડાયા હતા. બીજી તરફ રાજકોટમાં પણ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવું કહ્યું કે અત્યાર સુધી ઓપરેશન સિંદૂર અંતર્ગત જે રીતે કામગીરી કરવામાં આવી, તમામ લોકોએ જે દેશે પણ જોઈ અને હવે પાકિસ્તાન જે ભાષામાં જવાબ આપશે, જે વાત કરશે તે જ ભાષામાં તેને જવાબ આપવામાં આવશે. બીજી તરફ સુરતના આ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. CR પાટીલ સાથે તમામ નેતાઓ છે, સ્થાનિક લોકો છે, કાર્યકર્તાઓ છે, સાધુ સંતો છે, તેઓ પણ આજે તિરંગા યાત્રા નીકળી રહી છે તેમાં ઉત્સાહભેર ભાગ લેતા જોવા મળી રહ્યા છે. વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે આ તિરંગા યાત્રા છે આગળ વધી રહી છે. પહેલગામમાં પાકિસ્તાન દ્વારા જે રીતના હુમલો કરવામાં આવ્યો અને ત્યાર પછી ભારત દ્વારા એર સ્ટ્રાઇક છે તે કરવામાં આવી હતી, જે સતત 5 દિવસ સુધી અલગ અલગ પાકિસ્તાનના વિસ્તારોની અંદર ભારત દ્વારા જે રીતના હુમલાઓ કરવામાં આવ્યા અને ખાસ કરીને જે પાકિસ્તાનની અંદર મોટા પ્રમાણમાં જે સ્ટ્રાઇક કરવામાં આવી ત્યાર પછીના આ દ્રશ્યો છે કે જે જોઈ શકો છો કે જે રીતના ખાસ કરીને સીઝ ફાયર હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે કરવામાં આવ્યું છે ને ભારતના લોકો છે તેમના દ્વારા અલગ અલગ રીતે ઉજવણી છે તે અત્યારે કરવામાં આવી રહી છે. રામભાઈ મોકરિયા રાજ્યસભાના સાંસદ અત્યારે અહીં પહોંચ્યા છે. આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ કે તેઓ કઈ રીતના જોઈ રહ્યા છે. રામભાઈ, જે રીતના તિરંગા યાત્રા કાઢવામાં આવી છે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પરિસ્થિતિ જોવા મળી અને એર સ્ટ્રાઇક ભારતે કરી, કઈ રીતના જુઓ છો? આજ રોજ તારીખ 14/5ના રોજ શહેર ભાજપ તરફથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે અને આપણા જવાનોનો હોંસલો વધારવા માટેની વાત છે અને ઓપરેશન સિંદૂર ને સમર્થન સાથે આપણે જે મિલિટરીમાં કે જે લશ્કરના જે જવાનો છે એમાં જે કોઈ શહીદ છે એમને હું મારી શ્રદ્ધાંજલિ આપું છું અને ખાસ ભારત પાકિસ્તાનને જે યુદ્ધની ઉપર છે ત્યારે પાકિસ્તાનને પાઠ ભણાવવા જે મોદી સાહેબે જે આગળ વધી અને કદમ લીધું છે એને હું મારી શુભેચ્છા પણ પાઠવું છું અને જ્યારે દેશ માટે કોઈ પણ જરૂરિયાત હશે તન મન ધનથી તો એના માટે હું કાયમ માટે તૈયાર રહીશ. અને દેશના લોકોને, રાજકોટની પ્રજાને પણ અપીલ છે કે દેશ કાઢે જે કંઈ જરૂરિયાત હોય ત્યારે આપણે હંમેશા બ્લડ ડોનેશન, બીજા અન્ય કોઈ સેવાના કાર્યો એમાં સાથે જોડાઈને રહેવાનું. ભારત માતા કી જય, વંદે માતરમ. ચોક્કસ જ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સહિત તમામ લોકો છે તે આ તિરંગા યાત્રાની અંદર જોડાયા છે. રાજકોટના બહુમાળી ચોકથી આ તિરંગા યાત્રા છે તે અત્યારે રવાના છે તે થઈ છે અને શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આ તિરંગા યાત્રા છે તે ફરવાની છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે રીતના ભારતીય સેનાના જે જવાનો છે તેમનો જોશ વધે અને જુસ્સો વધારવા માટે થઈ અને આ યાત્રા છે તે અત્યારે કાઢવામાં આવી રહી છે. રાજકોટની અલગ અલગ જે સામાજિક સંસ્થાઓ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ યાત્રાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. તમામ ધારાસભ્યો છે તે આ યાત્રાની અંદર જોડાયા હતા, સાંસદ સભ્યો પણ આ યાત્રાની અંદર જોડાયા હતા અને ઓપરેશન સિંદૂર જે રીતના ભારત સરકાર દ્વારા આખું પાર પાડવામાં આવ્યું છે ત્યારે ભારતીય સેનાને જે રીતના જુસ્સો વધારવા માટે થઈ અને આ તિરંગા યાત્રાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ. તો ગાંધીનગર, રાજકોટ અને સુરતમાં મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા છે. શહેરોના